સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદના ચામુંડાનગર વિસ્તારમાં આવેલા રાજેન્દ્રનગર સ્થિત વિઘ્નેશ્વર ગણપતિ મંદિરમાં આ વર્ષે પણ ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિ સેવા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક ભક્તોએ વાજતે ગાજતે શોભાયાત્રા નીકાળી ગણપતિ બાપા મોર્યાના જયઘોષ સાથે ઘીમાં લાડુ ચોળિયાનો ભોગ ધરાવ્યો હતો. ગણપતિ મંદિરની મૂર્તિઓને ફૂલોના હાર, રંગોળી અને દીવડાઓથી શણગારવામાં આવી હતી. થરાદનું આ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી એકમાત્ર ગણપતિ મંદિર તરીકે પ્રસિદ્ધ છે. દરરોજ સવારે અને સાંજે 2 વખત આરતી યોજાય છે, જ્યારે ગણેશ ચતુર્થી પર્વે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. છેલ્લા 40 વર્ષથી સતત ચાલી રહી આ પરંપરામાં 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. ગણેશ યુવા મંડળના સભ્યોને સ્થાનિક સમુદાયના સહયોગથી આ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી અને ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. અમારે અહીંયા ગણપતિ ઉત્સવ અમે છેલ્લા 40 વર્ષથી મનાવીએ છીએ. અમારે અહીંયા 10 દિવસ ગણપતિનું આયોજન કરીએ છીએ. ચોથના દિવસે ગણપતિની સ્થાપના કરીએ છીએ. દરેક ગણપતિ યોગ મંડળના સભ્યો સાથ આપે છે, સહકાર આપે છે. આખી શેરીને સાથે લઈ અને ગણપતિ મહોત્સવ મનાવીએ. છેલ્લા 40 વર્ષથી થરાદ તાલુકાની અંદર માત્ર એક જ ગણપતિનું મંદિર આવેલું છે, એ પણ અહીંયા રાજેન્દ્રનગર સોસાયટી ગણપતિ મંદિર. બનાસકાંઠા જિલ્લાના દિયોદર નગરમાં આજે 28મો ગણપતિ મહોત્સવ ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવાયો. દિયોદર ગજાનંદ યુવક મંડળ દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરે છે. સવારે ગણપતિ મંદિર ખાતે હવન યજ્ઞ અને પૂજા અર્ચના યોજાઈ હતી. ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો આઝાદ ચોક, ગ્રામ પંચાયત રોડ, જૂના બસ સ્ટેશનથી લઈને રેલવે સ્ટેશન વિસ્તાર સુધી ગણપતિ બાપાની શોભાયાત્રા ધામધૂમથી નીકળી હતી. શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ તથા વિવિધ કરતબોના કાર્યક્રમો પણ યોજાયા હતા. ધાર્મિક ઉત્સવના પાવન પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આજે સાંજે આઝાદ ચોક ખાતે ગણપતિ ઉત્સવના પંડાલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગજાનન યુવક મિત્ર મંડળ દ્વારા 28મો ગણેશ ચતુર્થી મહોત્સવ દિયોદરની અંદર ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તેમજ આજે સવારે ગણપતિ મંદિરે સવારે 9 કલાકે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. એમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો. ત્યારબાદ હવે સાંજના 4 વાગે દિયોદરની અંદર ભગવાન ગણપતિ મહારાજની શોભાયાત્રા ગણપતિ મંદિર થઈ રામજી મંદિર, જૈન દેરાસર, નીલકંઠ મહાદેવ અને રેલવે સ્ટેશન સુધીના વિસ્તારની અંદર પરિભ્રમણ કરશે. અને દિયોદરની અંદર સર્વ ધર્મ પ્રેમી જનતાએ ગજાનન યુવક મિત્ર મંડળને ખૂબ સાથ સહકાર આપ્યો, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ગણેશ ચતુર્થી મહોત્સવ નિમિત્તે ગજાનન યુવક મંડળ દ્વારા આજરોજ 28મી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગણપતિ મંદિરે સવારે યજ્ઞ યોજાયો હતો અને ત્યારબાદ બપોરે 3 વાગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. દરબાર ગઢથી નીકળી અને આઝાદ ચોકમાં આવી હતી, જેમાં ઓપરેશન સિંદૂરનું પણ એક આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દિયોદરના નગરજનોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને વેપારીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા અને દરેક વેપારીઓ સાથ અને સહકાર આપ્યો અને સમસ્ત દિયોદરના મંડળો અમારા સાથ સહકાર આપ્યો છે, બદલ એમનો ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલું 500 વર્ષ જૂનું પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિર આ વર્ષે પણ ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણીનું કેન્દ્ર બન્યું છે. આજે સવારે 11 વાગે ભગવાન શ્રી ગણેશજીનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને હિન્દુ શાસ્ત્ર મુજબ મંત્રોચ્ચાર તથા શ્લોકોના પાઠ સાથે વિધિપૂર્વક તેમની સ્થાપના કરાઈ હતી. આ પ્રસંગે મંદિરના તમામ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નરસિંહજી રાજપૂતે વિશેષ પૂજા વિધિ કરી હતી. મંદિરે આવતા 10 દિવસ સુધી ધાર્મિક ભાવનાથી ભરપૂર વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં ભજન, કીર્તન, ગરબા તેમજ કલાકારોની રજૂઆતોનો સમાવેશ થાય છે. સાથે જ ધાનેરા શહેરની અનેક સોસાયટીઓમાં, ઘરોમાં તેમજ વેપારીઓએ તેમના શોપિંગ સેન્ટરોમાં પણ ગણપતિ બાપાની સ્થાપના કરી હતી. શહેર ઢોલ, નગારા, વાજિંત્રો અને ગણપતિ બાપાના મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. જય ગણેશ. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સાંજે નવરાત્રીનો ગરબાનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે
સતત અહીંયા આ 26મું વર્ષ છે. 26 વર્ષથી સતત અહીંયા ગણેશ ઉત્સવ કરવામાં આવે છે. પણ ગામની સારી અહીંયા પબ્લિક પણ દર્શન કરવા માટે પણ આવે છે અને ગામનો સારો સપોર્ટ પણ મળે છે. આ જ રીતે અમે ગામને પણ અપીલ કરીએ છીએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા આવો અને ખૂબ સારો કાર્યક્રમ થાય એવી ગામજનોને હું પણ અપીલ કરું છું. અને ભવ્ય શોભાયાત્રા પણ અહીંયા 10 દિવસ પૂજન થાય છે અને ભવ્ય શોભાયાત્રા 10મા દિવસે નીકળે છે અને ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે. ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળામાં રહેતા હેમાંગીની દોશી નેલ આર્ટ દ્વારા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને શાળાના અભ્યાસ દરમિયાન નેલ આર્ટમાં રસ પડ્યો હતો. કોરોના કાળ બાદ આ શોખને તેમણે બિઝનેસ બનાવ્યો અને હવે તહેવાર તેમજ લગ્ન સિઝનમાં મહિલાઓના નેલ આર્ટની ફેશન વધતા હેમાંગીની બેનને સારી આવક મળે છે. ગણેશ મહોત્સવ દરમિયાન પણ તેઓ નેલ આર્ટમાં ગણપતિની સુંદર ડિઝાઇન કરી આપતા હોવાથી હાલમાં તેમનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. રાજપીપળામાં રહેતા હેમાંગીની દોશીએ સ્કૂલ ટાઈમથી જ તેમને આર્ટનો શોખ હતો. કોરોનાનો કપરો કાળ માણસને ઘણું બધું શીખવી ગયો છે. ઘણા લોકોએ પોતાની રોજગારી વધારવા માટે અનેક નુસ્ખા અજમાવ્યા હતા. તેમ હેમાંગીની બહેને કોરોના કાળ દરમિયાન નેલ આર્ટ શીખ્યા હતા અને ધીમે ધીમે તેમણે કામ કરવાનું શરૂ કરતા આવક થવા લાગી. અનેક તહેવારો અને પ્રસંગોમાં કોલેજિયન તેમજ અન્ય મહિલાઓને પોતાના નખને શણગારવાનો શોખ હોય છે. ત્યારે હેમાંગીબેનને ધીમે ધીમે કામ કરવાનું શરૂ થયું હતું અને સારો સ્વભાવ અને લોકોના સંપર્કમાં રહેવાથી તેમને પ્રસંગોપાત કામ મળી રહ્યું છે અને પોતાના જીવન ગુજારામાં આવક કામ લાગી રહી છે. હમણાં ગણપતિ ચાલી રહ્યા છે અને હું ગણપતિ ડ્રો કરીને મારા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા ત્યાં તેના પરથી મને ઘણા ક્લાયન્ટ મળી રહ્યા છે અને હમણાં બધા ગણપતિ ડ્રો કરાવી રહ્યા છે નેલ આર્ટમાં. પ્રધાનમંત્રીએ જે આ ડિજિટલ ઇન્ડિયા કાઢ્યું છે એ થ્રુ મેં મારા સોશિયલ મીડિયા પર મારા નેલ્સ મૂકું છું અને એ દ્વારા મને રોજગાર મળી રહ્યું છે. નેલ આર્ટમાં મને પણ અલગ અલગ ફેસ્ટિવલમાં કરાવવાનો બહુ જ શોખ છે અને મને જે શોખ છે એ બધું જે કરીને મને આપે છે. જે હું એમને કહું છું કે આ રીતના મને આ ડિઝાઇન જોઈએ છે, જેમ કે આજે મેં એમની પાસે ગણપતિ દાદા કરાયા તો એમને મને બહુ જ ફાઇન કરીને આપ્યા અને બહુ ફાઇન સરસ કર્યું છે એમને. આજે ગણેશ ચતુર્થીની ધૂમ સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી ગણેશની આજે સ્થાપના કરી 5, 9 અને 11 જેટલા દિવસો રાખીને વિસર્જન કરતા હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિર પરિસરમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિજીને 21 કિલો લાડુનો ભોગ ધરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પૌરાણિક શિવ મંદિર ખાતે ભગવાન ગણેશજીની માટીની પ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરી સ્થાપના કરી આરતી ઉતારવામાં આવી હતી. અંબાજીમાં ભરાતા મેળાને લઈને માત્ર 3 દિવસ બાદ જ આ ગણપતિજીનું વિસર્જન કરી દેવામાં આવશે. સમિતિના પ્રમુખના જણાવ્યા અનુસાર પહેલા 11 દિવસની સ્થાપના કરવામાં આવતી હતી. ત્યારે અંબાજી મેળાને લઈને યાત્રિકોનો ઘસારો વધતા દિવસો ઘટાડવા હવે માત્ર 3 દિવસની સ્થાપના કરવામાં આવી છે અને આ સ્થાપના દરમિયાન અંબાજીનો મેળો નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. 1008 લાડુનું ભવ્ય હોમાત્મક યજ્ઞ પણ કરીશું અને દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભીનું આમંત્રણ સમિતિ આપી રહી છે અને ત્રીજા દિવસે અમે એને વિસર્જન કરીશું. ગણપતિ દાદા વિઘ્ન હર્તા કહેવાતા હોય છે તો ગણપતિ દાદાને સમિતિ દ્વારા એવી પણ પ્રાર્થના કરવામાં આવી છે કે આવેલા યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી પણ અમે પ્રાર્થના કરી છે. તો વિઘ્ન દરેક ગણપતિ દાદા હરતા રહેજો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 641.8 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 14% વધુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ વોર્નિંગ નથી. હળવા ઝાપટાની શક્યતા રહેશે. લો પ્રેશર સિસ્ટમની અસર બંગાળની ખાડીમાં રચાયેલી છે, જેના કારણે વરસાદનું જોર વધશે. આજે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં
છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. पॉडकास्ट क्या कह रहा है अभी, क्या माहौल रहने वाला है? हाँ, आज का जो पॉडकास्ट है आने वाला अगले 7 दिन तक 27 अगस्त से लेकर 2 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, अनेक स्थानों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही. गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है. मेनली दक्षिण गुजरात की जो जिला है उसके लिए वो येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है अगले 7 दिन के लिए. और सौराष्ट्र कच्छ में हमारा कोई हेवी रेनफॉल वार्निंग आज नहीं है और थंडरस्टॉर्म वार्निंग लेकिन अगले 5 दिन तक दिया गया है 27 से 31 सितंबर तक. इसमें स्क्वाली मतलब विंड स्पीड जो रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा. और जो येलो वार्निंग आज दिया गया है जो डिस्ट्रिक्ट इसमें आ रहा है छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है. और कल के लिए 28 अगस्त के लिए जो हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ कवर हो रहे हैं दाहोद, पंचमहल, माहीसागर, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, बहरोज, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है. आज फिशरमैन वार्निंग दिया गया है दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग द गुजरात कोस्ट वो 27 और 28 अगस्त के लिए दिया जा रहा है. इसमें स्क्वाली वेदर के साथ विंड स्पीड रहेगा 40 to 50 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा. सो अगले 2 दिन दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है माछोरी भाई के समुद्र में जाने के लिए मना है. और अभी जो सिस्टम परसिस्ट कर रहा है कल का जो वेलमार्क लो प्रेशर हम बोले लो प्रेशर सिस्टम था आज वेलमार्क लो प्रेशर सिस्टम कन्वर्ट हो गया है और उत्तर पश्चिम बे ऑफ बंगाल ऑफ ओडिशा कोस्ट में परसिस्ट कर रहा है. इसका एसोसिएटेड जो साइक्लोनिक सर्कुलेशन है वो एक्सटेंड्स अप टू 7.6 किलोमीटर और वो साउथ वेस्टवर्ड टिल्ट भी हो रहा है हाइट के साथ. और इसका जो मूवमेंट है स्लोली उत्तर पश्चिम दिशा में अक्रॉस ओडिशा कोस्ट हो रहा है. उसका ड्यूरिंग नेक्स्ट 24 आवर में इसका मूवमेंट रहेगा. और मानसून ट्रैप पास कर रहा है बीकानेर, वनस्थली, दामो, पेंड्रा रोड टू सेंटर ऑफ द लो प्रेशर सिस्टम एंड देन दक्षिण पूर्व दिशा में पूर्व मध्य बे ऑफ बंगाल तक विस्तृत है. और अभी जो रेनफॉल का स्थिति है राज्यों में जो आज तक बारिश हुआ है 1 जून से लेकर अभी जो 27 अगस्त तक 641.8 mm बारिश हुआ है. इसका जो नॉर्मल सामान्य बरसात है अभी तक जो 27 अगस्त तक 563.2 mm जो कि 14% अबव नॉर्मल है. सर अहमदाबाद में क्या रहता है? अहमदाबाद के लिए आज पूर्वानुमान है हल्का से मध्यम बरसात ठंडा शावर के साथ.